સમસ્ત ટાઢા પરિવાર દ્વારા આયોજિત 39 કુંડી મહાયજ્ઞમાં ઉમટ્યા હજારો ભક્તો। તળાજા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે તાજેતરમાં શ્રદ્ધા, ભક્તિ અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ગામમાં સમસ્ત ટાઢા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાની ભક્તિસભર માહોલમાં ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ ધાર્મિક મહોત્સવના સમાપન બાદ એક ભવ્ય અને દિવ્ય મહાયજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। 108મી વધુ પાટલા અને વૈદિક મંત્રોચ્ચાર કથાના વિરામ બાદ યોજાયેલા આ 39 કુંડી મહાયજ્ઞમાં 108મી વધુ પાટલાઓ યજમાન જોડાઓ પર શાસ્ત્રોક્ત અને વૈદિક વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ભૂદેવોના ગગનભેદી મંત્રોચ્ચાર અને પવિત્ર આહુતિઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। યજ્ઞના પવિત્ર ધુમાડા અને દિવ્ય ઉર્જાથી ઠળિયા ગામ સહિત આસપાસનો વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। સંપ અને અખંડ શ્રદ્ધાનું પ્રતીક। આ ભગીરથ કાર્યક્રમમાં માત્ર ઠળિયા ગામ જ નહીં, પરંતુ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ટાઢા પરિવારના આ ભવ્ય આયોજને સમાજમાં અતૂટ શ્રદ્ધા, પરસ્પર સંપ અને આધ્યાત્મિક એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રામજનોનો સૂર આવા ધાર્મિક આયોજનોથી ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે દિવ્ય અને આધ્યાત્મિક ઉર્જાનો માહોલ સર્જાયો હતો, તે લાંબા સમય સુધી ગ્રામજનોના હૃદયમાં સ્મરણમાં રહેશે। મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આ ધાર્મિક મહોત્સવ સંપન્ન થયો હતો।